જય શ્રી કૃષ્ણ. આંખ મીચાય એ પહેલાં આંખ ખુલી જવી જરૂરી છે. સારી વાતો, જેમ સારી વસ્તુઓ ઘરમાં સંગ્રહી રાખી હોય તો પણ કામ લાગે, એમ કોઈ સારી વાત મનમાં સંગ્રહી રાખી હોય તો પણ કામ લાગે. કોઈ એક ફરસાણની દુકાનમાં બહુ જ બપોરે ઘરાગી થાય ને બહુ માણસો ભેગા થાય, એમાં કોઈ એક માણસ આવી અને નજર ચૂકવીને ગાંઠિયાની પડીકું લઈને જતો રહે. એક વખત દુકાનના મેનેજરે શેઠને કહ્યું કે આ હું ધ્યાનથી જોઉં છું, ઘણા દિવસથી પેલો ગાંઠિયા લઈને જતો રહે છે. શેઠે કહ્યું, એ મને ખબર છે, એ સવારથી ત્યાં બેસે છે અને દુકાનમાં ભીડ થાય ને એવી ભગવાન પાસે પ્રાર્થના કરે છે, અને ભગવાન એની પ્રાર્થનાને સાંભળે છે, એટલે જ ભીડ થાય છે, એ ભલે લઈ જાય. કોઈ માણસે કહ્યું કે પ્રભુ મને મરી જવું છે. ભગવાને કહ્યું કે તારું માનું કે તારા જીવન માટે પ્રાર્થના કરનારાઓનું માનું, કોઈક આપણા માટે કંઈક કરે છે. જય શ્રી કૃષ્ણ.